ગરમીમાં તો બપોરે તો આપણને કંઈ ઠંડુ ઠંડુ ખાવાનું જ મન થતું હોય છે જમવા સાથે બી. તો આવી રીતના તમે ઘરે જ એકદમ ક્રીમી શ્રીખંડ બનાવી શકશો. એના માટે મેં 1 લિટર ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે અને એને ગરમ કરી લેવાનું છે. એક ઉફાણો આવે ત્યાં સુધી બોઇલ કરી લેવાનું છે. પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય દૂધ એટલે આપણે એક વાસણ લઈ લઈશું. જેમાં તમારે દહીં મેળવવું હોય એ વાસણ લઈ લેવાનું અને એ વાસણમાં દહીં લઈ લઈશું. દહીંથી જ આપણે મેળવણ કરીશું, જેથી કરીને જે દહીં આપણે શ્રીખંડ માટે રેડી થાય એ એકદમ થીક અને પ્લસ ખાટું ના થાય. એના માટે આવી રીતના 1 ચમચી જેટલું દહીં સ્પ્રેડ કરી દીધું છે નીચે જ મેં. અને પછી મિલ્ક હોય એ એડ કરી દઈશું. મલાઈ સાથે જ મેં એડ કર્યું છે, જેથી કરીને એકદમ ક્રીમી બની અને રેડી થશે દહીં. અને ઉપરથી થોડું એવું આપણે પાછું દહીં એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. આવી રીતના તમે દહીં જમાવશો એટલે એકદમ ફાઇન દહીં જામી અને રેડી થશે. હવે એને ક્લોઝ કરી અને બહાર જ રહેવા દઈશું સવાર સુધી. ઓવરનાઇટ માટે રાખી દીધું હતું. અને એક વાસણમાં એક ગયણો લઈ લઈશું અને એમાં આવી રીતના કોટનનું વ્હાઇટ કપડું લઈ લઈશું, મલમલનું. પછી આપણે જે દહીં રેડી કર્યું હતું એ દહીંને આપણે આમાં એડ કરી દઈશું, બધું જ દહીં. આપ જોઈ શકો છો એકદમ ક્રીમી અને ખાટું ના થવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે શ્રીખંડ બનાવતા હોય ત્યારે. તો આવી જ રીતના 1 બાય 1 તમારે જેટલું દહીં રેડી કર્યું હોય એ બધું દહીં આમાં એડ કરી દેવાનું. પછી આને ગાંઠ વાળી અને ફ્રીઝમાં જ આપણે રહેવા દેવાનું છે, જેથી કરીને દહીં ખાટું ના થાય અને દહીંમાં જે પાણીનો ભાગ હોય એ નીકળી જાય. તો રેડી છે દહીંનો મસ્કો. આપ જોઈ શકો છો એકદમ થીક અને ક્રીમી ટેક્સચર આવી જશે આવી રીતના તમે કરશો એટલે. હવે એક વાસણમાં એને લઈ લેશું અને એમાં મિલ્ક પાવડર 2 ટેબલસ્પૂન જેટલો એડ કરી દઈશું. તમે દૂધ ગરમ કરો ત્યારે બી મિલ્ક પાવડર એડ કરી શકો તો બી ચાલે. અને શુગર પાવડર લઈ લીધો છે, એ બી મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલો એડ કર્યો છે. થોડું એવું એલચી પાવડર એડ કરી દઈશું અને તમે શુગર પાવડર વધારે બી લઈ શકો. અત્યારે જે મેં મિશ્રીનો પાવડર લીધો છે અને તમે મિશ્રીનો અથવા તો શુગર પાવડર કોઈ બી તમે લઈ શકો. અને ટેસ્ટ પ્રમાણે તમે સ્વીટ વધઘટ કરી શકો, તમને જેટલું મીઠું ગમતું હોય એ રીતના. હવે પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું બધું. હવે એક ચાયણો લઈ લઈશું, સ્ટ્રેનર લઈ લેવાનું અને સાવ ઝીણી જારીવાળું નથી લેવાનું, થોડી મોટી જારી હોય એ ટાઈપનું લેવાનું, જેથી કરીને થોડું એવું ક્રીમી પ્લસ કણીવાળું શ્રીખંડ બની અને રેડી થાય. બહાર મળતું હોય છે એ ટાઈપનું જ. સ્પૂનની હેલ્પથી આવી રીતના બધું જે મસ્કો છે દહીંનો એને આવી રીતના એકવાર ગાળી લેવાનો છે. તો રેડી છે, આપ જોઈ શકો એકદમ બહાર જેવું જ ક્રીમી બન્યું છે શ્રીખંડ. હવે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને તમારે કેસર પિસ્તાવાળું બનાવવું હોય તો કેસરવાળું થોડું મિલ્ક એડ કરી દેવાનું અને પિસ્તા એડ કરી દેવાના. અત્યારે મેં ડ્રાયફ્રૂટ લઈ લીધા છે મિક્સમાં, ઝીણું સાવ ચોપ કરીને. તમે ખમણીને બી લઈ શકો. અને કિશમિશ લઈ લીધી છે, કાજુ બદામ અને પિસ્તા ત્રણેય લઈ લીધા છે ડ્રાયફ્રૂટમાં. એને આપણે એડ કરી દઈશું અને તમે આમાં વેનીલા એસેન્સ બી એડ કરી શકો. તમને જો એની ફ્લેવર ગમતી હોય તો, ઓપ્શનલ છે, ગમતી હોય તો એડ કરવાની. બાકી આપણે એલચી પાવડર તો એડ કરેલો જ છે એટલે એની સ્મેલ ફાઇન આવી જશે. પ્રોપરલી એકવાર મિક્સઅપ કરી દઈશું. અને જો તમને થોડું થીક અને એકદમ આઈસ્ક્રીમ ટાઈપ ગમતું હોય તો થોડી વાર માટે ફ્રીઝરમાં રાખી દેશો તો રેડી છે. ફાઇન ટેક્સચર આવી જશે. ડ્રાયફ્રૂટ શ્રીખંડ જે તમે બહુ જ ઇઝીલી ઘરે બનાવી શકશો અને તમારો ફાસ્ટ હોય ત્યારે બી આ શ્રીખંડ ખાઈ શકશો, કેમ કે આપણે એમાં બીજું કશું જ એડ નથી કર્યું. એકદમ નેચરલી જ બનાવેલું છે અને તમારા કિડ્સને બી ગરમીમાં આવી રીતના રેગ્યુલર આપશો તો બી સારું રહેશે. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.